ઢોકળા બની ગયા. તમે જોઈ શકો છો હું પિંકીને જેટલી મદદ કરાવું. ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર થઈ ગઈ છે અને બહાર તો બહુ વરસાદ ચાલુ હતો. આખી રાત આવ્યો છો. હા, તમે જોઈ શકો છો હું પિંકીને જેટલી મદદ કરાવું. રોજ આને જો ચારું પાડું, આ ભેંસ દોવા જાઉં, આ ભેંસોય ચારું. મેં આવતા રહે છીએ. 2 પોટલા કરી નાખ્યા. હવે ઘરે પકી જાય છે કમ્પ્લીટ. તો બહુ જોરથી વરસાદ આવે હ ને વીજળી ગાજે હ. ચાલ વરસાદ બંધ થાય. તારા ભાઈ ખાલી ચોરીનું શાક બન્યું આ રોટલી. તો ચલો આપણે ખાઈ લઈએ. તમને હજી મળું હું ભરાવા હતા એકટીવા લઈ એટલે કારણ પપ્પા દૂધ ભરાઈ લે પછી આપણે જઈએ ઘરે આવતા રહે છીએ અને ઊંઘીને ઉઠ્યા જે હા ડાયરેક્ટ દૂધ લેવા માટે ચમકા કારણ પપ્પા આવ્યા હતા જલ્દી જઈને આવ્યા. દહીંનું લઈને આવતો જ વાત તો બહુ ટાઈમ પછી પહેલી વખત એકન બનાવે છે. શું બનાવો? સોજીના ઢોકળા. આવડતું નહીં. શું આવડે? કમ્પ્લીટ. હા જોઈશું ને ચાખીશું ને અમે. આ બનાવવા દે ઉપર કુકર પર ગયો પણ લેવામાં પોકાતો નહીં. હું બહુ નેનો પણ પિંકી લાવીને તો લે હું પકી દે લઈ લીધો. લે આના પર ડોલ ઉપર ચડીને લઈ લીધો. જો ગાઈસ અમારે ઇડલીનું આરી કુકર છે. કોક ટાઈમ ઇડલી બનાવીશું આમાં. અત્યારે તો આપણે બનાવવાનું છે. અત્યારે તો ઢોકળા બનાવવાના છે આમાં. ઢોકળા મીનો નાખાય નાખવાનો. અત્યારમાં જઈશું દુકાને ચમકા સેવ ડુંગળીનું શાક બનાવવાનું હોય તો એ જઈએ આપણે જઈને આવીએ. અને ડુંગળી થાય સેવ લઈને આવીએ. સેવ ડુંગળી લઈને આવતા રહીએ છીએ ગાઈસ. આ મશીનમાં હોય ને તો ભાવતું નહીં કોઈ ખાવાનું. ફોરું ખાવાનું હોય તે થોડું બનાવીને ખાઈ લેવાનું. હોજ પડી જાય છે અંધારું વાતાવરણ એકદમ આવું હોય ને એટલે ગમતું નહીં ગાઈસ. એકદમ પેલું લાગે શું કે મૂડ નહીં આવતું. હા એવું લાગે. ઢોકળા બની ગયા. હજુ નહીં પેલો કરે ફ્રાય નહીં કરે શું કહેવાય વઘારવાનું બાકી છે ગાઈસ. તો ચલો હું ટેસ્ટ કરીને જોઉં. હજુ તો આ પહેલો વઘાર આવ્યો. શું કહેવાય પહેલું બીજું બાકી છે. તો હું ટેસ્ટ કરીને લઉં છું. એવું સારું બન્યું ગાઈસ. ખાલી વઘાર કરવાનું બાકી છે. તો હું હમણાં તમને ખાવાના ટાઈમે મળું સીધો. બીજો કોણ કહેવાય શું કહેવાય બફા ચાલુ છે. ખુલ્લો પણ માં જોવું છે બફાય. આ દેખો કેવું મસ્ત દેખાય. ધોવા ભરી રહ્યા. બાકી તો હજુ તો ફૂલ્યું નહીં. આજે જમવામાં બની જશે ઢોકળા અને સેવ ડુંગળીનું શાક અને ખીચડી. તો ચલો આપણે ખાઈ લઈએ. કિશનભાઈ જમવા બેસી ગયા. પપ્પાને જમવા બેસી જશે. તો ચલો ખાઈ લઈએ.